રામ રામ ને જય વડવાળા ફેમિલી, કેમ છો? મજામાં? તો આપણે પણ જો મસ્ત મજામાં જ છીએ. અને અત્યારમાં તો સરસ મજાની સવાર થઈ ગઈ છે મારે. ને સવારનો નજારો તો કાંઈક અલગ જ હોય. હજી તો સૂર્યદાદા ઉગ્યા નથી, પણ વાદળછાયું વાતાવરણ, વાદળા થઈ ગયા છે ફરતી કરી. જો તમને અત્યારમાં બતાવી દઈએ આપણે ગામનો નજારો અને વાદળા મારે. જો તો વાદળા તમને કાંઈક અલગ જ જોવા મળે છે અત્યારે. અને ગરમી એટલી અત્યારમાં છે ને કે ના પૂછો વાત. અત્યારમાં સવારમાં એટલી ગરમી થાય છે. કેમ કે હવે તો વાલોજી વળી જાય ને તો સારું છે, તો વાતાવરણમાં ઠંડક થાય. બાકી વાતાવરણમાં એટલો બફારો લાગે ને વાત ના પૂછો. અત્યારે તમે એટલી બફારો છે. અને ગામડાનું વાતાવરણ સવારનું હોય ને એટલે મજા જ આવે. અને એકદમ શાંત, રમણીય અને મજાનું શુદ્ધ વાતાવરણ હોય ને એટલે આમ નહીં કોઈ જાતનું પ્રદૂષણ, નહીં અવાજનું કે નહીં ધુમાડાનું, કોઈ જાતનું પ્રદૂષણ વગરનું. હાવ કેમિકલ મુક્ત સવાર છે અત્યારની અમારી. જો એકદમ કુદરતી અને આમ દૂર દૂર સુધી જો જ્યાં નજર જઈને બધી આમ જો પવન સખી સિવાય કંઈ દેખાતું જ નથી અત્યારે. કેટલી છે બધી ફરતી પવન સખી સિવાય કાંઈ નથી. જો જ્યાં નજર જાય ને એટલી પવન સખી જ દેખાય છે અત્યારમાં. તો આ છે અમારા ગામનું રામાપીરનું મંદિર. તો બધા કોમેન્ટમાં જય રામદેવભાઈ લખી નાખજો અને દર્શન કરી લ્યો. કહેવાય છે ને ધજા દેખીને દુઃખ દૂર થાય, એટલે ધજા જોઈને પણ મંદિરના દર્શન થઈ શકે છે. તો કરી લેજો બધાને. હવે આપણે જાવી નીચે આપણે, અને નીચે હું હાલકાલ છે બધા જોઈ લેવી આપણે જરાક. નીચે તો હું અમારે માહિરભાઈ તો ઉતાસ જ દેખાઈ આવે છે તમને. આ બાજુ બધું દૂધ કમ્પ્લીટ થઈ ગયું હોય, દોઈને આપણે તૈયાર કર્યું હોય, ગાયની દોઈ ગયું ત્યારની એ બધું તૈયાર થઈને પડી છે. ને આ બાજુ હારુબેન ને માહિરભાઈને બે ઉતાસ છે. ને અહીંયા રસોડામાં મારા બા લોટ બાંધે છે શિરામણનો. હું બા? હા, અત્યારે તો શિરામણમાં રોટલી જોશે એટલે મારા બા લોટ બાંધે છે. હમણાં પછી રોટલી બનાવશે. ને આપણે જાશું ડેરીએ. આપણે ડેરીનો ટાઈમ થઈ ગયો છે ફૂલ. આપણે ડેરીએ જવા નીકળશું હવે. આગળ જઈને પાછા મળશું. તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો. આગળ આપણે પાછા મળીશું. અત્યારે જો થઈ ગયા છે બપોર, અને બપોરે જમવા આવી છીએ ઘરે. આપણે ગયા ઓફિસનું કામ પૂરું કરી બપોરે ને આપણે જમવા તો આપણે હોવાની છેલ્લે બધાએ જમી લીધું. આપણે એક બાકી છે ને આપણે ભાણું પણ પીરસાઈ ગયું છે. હવે આપણે છે ને જમવાનું ચાલુ કરવાનું છે. જમવામાં છે ને દૂધીનો ઓળો બનાવેલો છે, સાઈઝ છે, કાકડીનો સલાડ છે, કેરીનું અથાણું બધું લઈને આપણે બેસી ગયા છીએ. આ બાજુ સાઈઝની ભોગરી ભરી છે આપણે લઈને આપણે બેસી ગયા છીએ. આપણે કરવાના છે બપોરા. તો આપણે કંઈ બપોરા કરી લેવી, દૂધીનો ઓળો જમકે ખાઈ લેવી પહેલાં, પછી આપણે મળશું. જો સવારમાં આપણે ધાબે ચડ્યા હતા ને ત્યારે બતાવ્યું હતું. ને આમ જો અત્યારે છે ને આજ વાદળા આમ જો કાળા ડિબાંગ થઈ ગયા છે. આ કાળા ભમ્મર થઈ ગયા છે અને વરસતો નથી આ વરસાદ. ગરમી એટલી પડે છે અને પવન તો અત્યારે આમ જો કાળું પડી જ ગયો એવું છે. કાંઈ પવન તો છે જ નહીં. કેટલું કાળું કાળું થઈ ગયું છે બધું. આમ જો આ વરસી જાય ને તો સારું રે. હવે વરસતો નથી. ક્યાં જઈમલ? વરસી જાય તો સારું ને. હવે ગરમી કેવી થાય છે એમ? એસી બે ચાલુ કરવા પડે છે ને. એક એસી એ થતું નથી. કાં આવે આ બધાને એસીમાં રહી રહીને આમ જો કેવું થઈ ગયું છે ને ગરમી એટલી થાય છે. કાં તો વરસાદની વાટે છે એમ બધા કે વરસાદ આવે ને કીધું નાવું છે, પણ હવે છે ને ધાબે ત્યારે વરસાદ જ નતો. તમે ધાબે ચડી જાય. વરસાદ આવે ને એટલે આજ તો વરસાદમાં જ નાહી લેવું છે. આમ જો આ બાજુના વાદળા જોવો ખાલી તમે એકવાર કેવું છે. વાદળા ફૂલ થઈ ગયા છે, ગરમી ફૂલ પકડાઈ ગઈ છે, પવન હાવ પડી ગયો છે, પણ વરસાદ નથી આવતો. કેમ? જે જોઈએ જરૂર છે ને એ નથી આવતો એવું છે અત્યારે. હવે આપણે છે ને વરસાદની વાટ જોઈને બેઠા છે ને ધાબા ઉપર છે. આવી છે ને તો વરસી જાય. વરસી જાય ને તો આપણે એને નાહી લઈએ વરસાદમાં. બાકી કાંઈ નહીં. એટલે વરસાદમાં નાહવાની તૈયારી જા બધા આમ જો હવે તૈયાર જ છે એમાં વરસાદમાં નાહવા માટે. જ જો તૈયાર થઈ થઈને આવ્યા વરસાદમાં નાહવા. આપણે વરસાદમાં નાહવું છે આજ, તો નાહી લઈએ વરસાદમાં. વરસાદ આવે તો પાછો છે ને આપણે વિડીયો ચાલુ કરીશું. તો જેની વાટ જોતો હતા ને જો ધીમી ધારણે વરસાદ છે ને ચાલુ થઈ ગયો અત્યારે. વાગ્યા છે 1:15. વરસાદ ધીમી ધારણે જો ચાલુ થઈ ગયો છે. બહુ કાંઈ નથી પણ ધીમી ધારણે
ચાલુ થઈ ગયો છે, તમને બતાવું એમ જો બધું. આના બાજુ આ બગલો આમ જો વાસી ઉપર આવીને બેસી ગયો કેવો છે, કેટલી મજા આવતી છે એને. એમ તો વરસાદ ચાલુ છે ને કેવો બધો ગાયું બધી આપણે જો ફરસામાં એવી બેઠી છે ને, બધી ગાયો બેઠી છે નિરાય છે. વરસાદ આવી ગયો ને આપણે અમથી જરૂર જ છે વરસાદની, તો આવે ને વરસાદ વરસે આવવાની વાટ જોતા હતા આપણે ક્યારના, કે વરસાદ વરસે પછી ગરમી મોડી થાય. ગરમી બહુ પડતી હતી ને એટલે અત્યારે તો વરસાદ ચાલુ થઈ ગયો છે. હાઈ ફાઈનો બહુ જોરદાર. એટલે ત્રણેય આમ જો મારે પલાળવા ગયા છે ને, આમ જો જોજો તો કેવા પલાળે છે, મજા આવતી લાગે છે. હવે વૈધો હો, વૈધો થોડો વૈધો હાય ભાઈ બાપા વરી જ આવે જો, બહુ ફૂલ આવ્યું હવે જો, જોરદાર વરસે છે. ત્યારને વાટ જોતા હતા ને વરસે તો હવે ચાલુ થઈ ગયો છે. હાય ભાઈ વરે સારી જ વાટ હતી અમારે જો. તો હવે તો કાંક થાય, બાકી કાંઈ નહીં થાય. તો આપણે છે ને બધું આડાવડું છે ને કરવાનું છે, થોડું કરી લેવી. મારે છે ને થોડું પાણી ભરાય છે અહીંયા ને, ધ્યાન રાખવું પડે એમ તો થોડુંક અહીંયા જો ચોકડીમાં. અને આ બધા આમ જો વરસાદમાં કેવી મજા આવી ગયા બધા, એટલે કેવી મજા આવે છે અહીંયા, મજા આવે છે પલળવાની. મારે પલળવું તો અહીં વિયાવો પલળવા તો અહીં સારો કાળિયો પડે. કાં સાઢું પાણી નથી લાગતું હે? તો કામ ના આવશો તો ઘેરે સુઈ જાવ છે ને. હંજા વડલો આપણે કાંઈ પતો નહીં, જો ફૂટ બધી ફૂટી ગઈ છે પાછી. હવે આપણે વડલાને આપણને બીક નથી કે નહીં થાય. વડલો આપણો છે ને 500 પહેલાં જેવો થઈ જાય છે, થોડોક ટાઈમ લાગશે, ખાલી થઈ જાય મસ્ત એવો છે. અને આ બધાને પલાળવાની આમ જો શોખ છે કાંઈ. ધાબામાંથી શું કરશું, જોરદાર વરસાદ પડી રહ્યો છે અત્યારે અમારે. આમ જો મસ્ત મજાનો આમ જોઈ લો તમે. અને આપણને મજા આવે વરસાદમાં પલાળવા જવાની, પણ પલાળવા જવું છે ટાઈમ લઈને આપણે નીકળી જઈએ એમાં પલાળવાનો. જોરદાર પાણી આવેલું આવે છે, નદી આવી ગઈ અત્યારે તો. હા કેટલી નદી આવી ગઈ ને હે, એ ભરાઈ જ જાય ચોકડી આમથી પાણી આવે ત્યાં. આ ખાળિયાને પાણી પડે, ઊભો રહી જા ખાળી હેઠે નાઈ લે તું ત્યાં. જોઈ લે કેમ ઊભા રહી ગયા નાવા હાટું તો. એટલી બધી મજા આવે એમ. ના હું આવું હાલો તમ તાર હમણાં. પાણી અમારે આજ બધું પાણી સલકાઈ દે, નહીં વાંધો આવે મારે. જો વરસાદ આવ્યો છે ને પાણી બધું સલકાઈ દે. અરે પણ અડધું તાર માથે ગયું. એટલી મજા આવતી છે આને આમ તો જો, પણ મારે થોડ બધું પાણી ભરી લેવો ને આજ તમે, પાણી બધું ભરી લઈશું આજ છે ને. ઓલી ડોલ લઈ લે, તણાઈને વહી જાય, બહુ પાણી આવી છે. આવો કઈ વરસાદ વર્યો છે આજનો અમારે. આને જો વરસાદનો આવું પછી જાય. આ બગલું જો વરસાદમાં એકલું ફરજાન બહાર નીકળી જાળીમાં જ રહી ગયો. હવે પહેલાં બેઠો હતું ત્યાં ઠીક હતું, જો તો નહીં અહીંયા બેઠો જ તો ભાઈ તું ખોટું ત્યાં જાળીમાં જ બેસી ગયો ત્યારે. અને આ જોઈ લે બહાર પૂકી જાય જો તો વસ્તુ અહીંયા નદી આવી ગઈ ભાઈ હે. ના માહિર એટલો ટાંકો ભરી લીધો અમારે અત્યારે. આમ જો સાવ ખાલી થઈ ગયો હતો ને, હજી ભરી લે લગભગ આજ પાણી બધું ભરી લે. આ નહીં વરસાદ આવે છે તે ભરી લીધું. હવે જો ધીમો પડી ગયો થોડો. હાલો જો ગાયું પાવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે છે ને ગાયુંને છોડી લેવી. સારથી છૂટતી નથી, પછી તું રાયડું નાખસ કે આ ઘા છોડી ગયો, આ ઘા છોડી ગયો એમ. એ કઈ નહીં, હમણાં જર્સીથી ભાગી આવીશ તું. ભાગસ છે ઓલી ગાય નહીં છોડવા દે મને, ઓલી ગાય નહીં છોડવા દે. હા તે છોડ હાલ. છોડી મૂક. હાલે બધે પાણી પી આવો નિરાય છે. હાલે
હેશ ખડાયું પણ આધા આવડી નો છૂટે તારથી ને કાંઈ નથી છૂટતું હે કોરી વાસ રહ્યો ખેલા કા સોડ એને નથી છોડું ગાયું બધી વૈગી પીવા પાણી અને આને આપણે પાઈ દેવી પાણી એટલે આ બધા પાણી પી લે પી લો પાણી ઓ હે ઉકલ ખાય ને એટલે થોડુંક પાણી હમણાં ઝાલે બધાને વધારે પી લો એને પીવું હોય પીવે ન પીવે એને કાંઈ નહીં તો બધી ગાયો પાણી પીવી ગઈ છે ને પછી છે ને થોડું બધું સાફ કરવું પડશે આ બધું કારણ કે હમણાં દોવાનો ટાઈમ થઈ જાય પહેલાં સાફ સૂફ કરી લે એટલે દોવાની ચોખ્ખાઈ થઈ જાય દોવામાં આપણે ઉપાધિ ન રહે હાલો પછી પાછી આગળ મળ્યા તો આપણે આ બધું ભેગું કરી દીધું અને એ તગારાથી ભરીને હમણાં વાયદું કરી નાખશે બધું અને આપણે તો એટલે આમ થોડુંક કોરું કરવું પડે એમ હતું બાકી સવારે કર્યું હતું ના એ આમ ભેગું કરી દીધું બાકીનું તમારે કરવું પડે ને બધા અત્યારે ઢોર પાણી પીવા ગયા હોય ને એ બધા છે ને નોકરી બધાની નોકરી ચાલુ થઈ ગઈ હોય અમારે નોકરી એટલે બધાને કામ લાગી ગયું હોય બધાનું કામ વાયદાનું કારણ કે થોડું ઘણું જે કાંઈ હોય ને એ કરી નાખે થોડા ઘણા પોદલા પડ્યા હોય લઈ લેવાના એટલે સાફ સફાઈ થઈ જાય ને દોવા ટાઈમે સાફ થઈ જાય બધું ચોખ્ખું થઈ જાય દોવા ટાઈમે મારે એકદમ એટલામાં છે ને ભીનું ભીનું રહે ભાઈ આ નથી થાય એમ ચોખ્ખું એમાં એવું છે વરસાદ આવે પાણી બહુ આવે છે અહીંયા એટલામાં એટલે આ બાકી જો આ બધું થોડુંક સાફ કરી નાખ્યું હમણાં ચાલો પાછું બધું સાફ સુફ કરી લેવી ત્યાં દોવાનો ટાઈમ થઈ જાય પછી દોવી પછી ગાયો દોવી ત્યારે મળીશું આપણે તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો પાણી પીને આપણે ગાયો આવી ગઈ બધી હાલો પોતપોતાની ખીલે જાય ને બધાને બાંધી દેવી જો હાલો 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 ખીલે ખીલે ચાલો પહેલાં બાંધી લેવી પછી આગળ મળું છે ને આઈસ્ક્રીમ બનાવ્યું હતું બપોરે ને અત્યારે તો બધાને બહાર ખાવાનું છે હમણાં લઈને મારે લઈ જવું જો હા જો બધાને હમણાં અહીંયા બેસીને ખાઈ લેવી હમણાં જો આઈસ્ક્રીમ બનાવેલું છે ને બધા બે કે જો આને અમારે છે ને ઢીંગો હારે ખાવડાવવાનું છે આઈસ્ક્રીમ એને હારે જ લઈને રાખતા લાગો છો તમે એને એમ એમ તો બધા એનું આઈસ્ક્રીમ જો પીરહાવા મળ્યું છે અમારે આઈસ્ક્રીમ જો મસ્ત બની ગયું છે ને બધા આમ જોઈ લે ખાવા મળ્યા છે અમારે જીવડા આવે છે ને એટલે છે ને લાઇટ થોડીક બંધ કરી છે અમે જય શેકમાં જીવડા આવે છે ને લાઇટો બંધ કરીને બધા બેઠા છે અમારે વરસાદ આવે વરસાદના દુશ્મન આવી જાય પહેલાં પાંખોવાળા મકોડા એટલે મકોડા આવે છે ને એના છે ને લાઇટો બંધ કરીને બધા એને આઈસ્ક્રીમ ખાવા બે ગયા છે આપણું આઈસ્ક્રીમ અહીં આવી ગયું છે હાલો બધા આઈસ્ક્રીમ ખાઈ લઈએ મળશું આવતીકાલે નવા વિડીયો સાથે તો ત્યાં સુધી આવજો